નવસારીના બિલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત નીપજ્યા। એક યુવકના ફોટા પરથી પરિવારજનોએ લાશની માંગ કરી છે। મૃતકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમ વિધિ કરી નાખી। તો પોલીસે અંતિમ ક્રિયા કરવા 24 કલાકની પણ રાહ ન જોતા પરિવારજનોમાં રોષ છે। મૃતક યુવકના પરિવારજનોમાં પોલીસ સામે રોષ। લાશ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા જરૂરી હતી તેવું પોલીસે કહ્યું છે। બે પૈકી એક યુવકની હજુ ઓળખ નથી થઈ। મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી છે। મારો ભાઈ 12 વાગે ટ્રેનમાં એક્સપાયર થઈ ગયા। એને 2 વાગે એમને લઈ ગયા। 6 વાગે એમનું ડિસ્પોઝ થઈ ગયું એમ કરીને પોલીસવાળા કહેતા છે। અને અમે પૂછવા આવ્યા તો એમ કે ડિસ્પોઝ કરી દીધું અમે, પણ અમે ઘરના માણસ તો અમને ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને। એ લોકો 24 કલાક તો રાખવું જોઈએ ને। એટલે કેવું કે 4 કલાકમાં કોઈ તો એ લોકો ડિસ્પોઝ કરી શકે। તો પોલીસે આખરે અંતિમ વિધિ કેમ કરી નાખી? 24 કલાકની પણ રાહ ન જોઈ તેવું પરિવારજનોનું કહેવું છે। પરિવારજનોએ કોઈ ઓળખ નથી કરી, પરિવારજનોને કોઈ જાણ નથી કરવામાં આવી કે અમે અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ। ત્યારે પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે મૃતકોની ઓળખ કર્યા પછી જ પોલીસે અંતિમ વિધિ કરી નાખી છે। હવે ખ્યાલ કેવી રીતે આવે પરિવારજનોને, કે કઈ રીતે ખ્યાલ આવે કે આખરે કોણ જે છે તે મૃત્યુ પામ્યું છે? બે યુવકોના ટ્રેનની અડફેટે મોત નીપજ્યા છે, હકીકત છે, પરંતુ સાથે જ પરિવારજનોનું એવું કહેવું છે કે એમને કોઈ જાણ નથી કરવામાં આવી। પરિવારજનો તો ફોટો લઈને પહોંચ્યા છે અને ઓળખ કરવા માંગે છે, પરંતુ ઓળખ ક્યાંથી થાય? કારણ કે બંને મૃતદેહોની અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે પોલીસ દ્વારા જ। 24 કલાકમાં રાહ ના જોઈ અને પોલીસ હવે એવું કહી રહી છે કે ડિકમ્પોઝ હાલતમાં હતી, જેના કારણે અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે। હવે સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી પર, કારણ કે પોલીસે જે પણ મૃત્યુ થયા હોય, જે મૃતદેહ તેમને મળ્યા હોય, અજાણ્યા મૃતદેહ, તો તેમની ઓળખ તેમને કરવાની હોય છે। આસપાસ પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવતી હોય છે કે આખરે કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં। કેટલાક લોકોને પૂછપરછ કરવામાં આવતી હોય છે, પરંતુ એ બધી જ કામગીરી રહેવા દેવામાં આવી અને પોલીસે આ બંને યુવકોની અંતિમ વિધિ પણ કરી નાખી છે। 24 કલાકમાં રાહ નથી જોઈ, જેના કારણે વેપારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે રોષ પ્રગટ કર્યો હતો કે તેમના પરિવારજનો મૃત્યુ પામ્યા છે, તો તેમને અંતિમ દર્શન કરવા કે અંતિમ ક્રિયા કરવાનો પણ એક મોકો ન મળ્યો, કારણ કે પોલીસે તેમને બોલાવ્યા જ નહીં, તેમને જાણ જ ન કરી। ટ્રેનની અડફેટે મોત થયા હતા કે પછી બીજું કંઈ હતું? કારણ કે જો કંઈ છુપાવવા માંગતા હોય, કોઈને બચાવવા માંગતા હોય, એટલા માટે તો પોલીસે આવું નથી કર્યું તેવો પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે।